ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં આપણે આગળ વધીએ. આગળના લેક્ચરમાં આપણે વિધેયનો પ્રદેશ, વિસ્તાર એવા દાખલાઓની પ્રેક્ટિસ કરી હતી. પછી તે એનસીઈઆરટી બુકની સ્વાધ્યાયના દાખલાઓની પણ જોડે જોડે પ્રેક્ટિસ કરી લીધી હતી. હજુ આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાના દાખલાઓ બાકી છે. સ્વાધ્યાય 2.3 માં બીજો દાખલો તો આપણે વિધેય આપ્યું છે વ્યાખ્યાયિત કરી f of x બરાબર વર્ગમૂળમાં 9 માઇનસ x સ્ક્વેર. તો આનો પ્રદેશ અને વિસ્તાર શોધો. f of x એટલે y, f of x એટલે y. હવે પ્રદેશ એટલે શું? x ઘટકોનો ગણ, x યામોનો ગણ. અહીંયા કયા x મૂકીશું કે જેથી f of x ની કિંમત મળશે એવા બધા જ x ઘટકોનો ગણ એને કહેવાય પ્રદેશ. તો આપણે શીખ્યા કે વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા ચાલે નહીં. વર્ગમૂળની અંદર ઋણ ના ચાલે. વર્ગમૂળની અંદર 0 હોય અથવા કોઈ ધન સંખ્યા હોય. એટલે ટૂંકમાં આપણા જોડે 0 અથવા 0 કરતા મોટી. તો એ શું લખીશું કે ભાઈ f of x વ્યાખ્યાયિત થવા માટે 9 માઇનસ x સ્ક્વેર એટલે કે આ પદ કેવું હોવું જોઈએ? કો તો 0 હશે તો ચાલશે અથવા 0 થી મોટું હશે તો ચાલશે. તો જ આપણને f of x ની કિંમત મળે, બાકી મળે નહીં. એટલે આ કિંમત કેવી હોવી જોઈએ? કો તો 0 કરતા મોટી હોવી જોઈએ. આગળ આ થિયરિકલ પોઈન્ટ મેં તમને સમજાવ્યો છે અને એના પર પ્રેક્ટિસ પણ કરાયેલી છે. તો આગળનું લેક્ચર જોઈ લેવાનું. ઓકે, હવે આપણી જોડે માઇનસ x સ્ક્વેર 9 પેલી બાર લઈ જઈએ એટલે માઇનસ. હવે બંને બાજુ માઇનસ વડે ગુણી કરો. માઇનસ વડે ગુણી એટલે અસમતા બદલાઈ જાય. હવે તમને નવું નહીં લાગે કે ભાઈ બંને બાજુ માઇનસ વડે ગુણીએ તો અસમતા બદલવી કે ન બદલવી, કારણ કે ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ તમારી જોડે. એટલે હવે તમને નવું નહીં લાગે. બંને બાજુ માઇનસ વડે ગુણ્યા એટલે અસમતા બદલાઈ જશે. ઓકે, હવે વર્ગમૂળ કાઢો તો આ x, આનું વર્ગમૂળ માનો કે x લખાશે અને અહીંયા 3 લખાશે. જો નાના પોઈન્ટ નો બહુ ખ્યાલ રાખો. x સ્ક્વેર તો આનું વર્ગમૂળ કાઢીએ તો આપણે માનો કે x લખાય. બરાબર, માનો x લખાય. કે ભાઈ જો આ બધા નાના પોઈન્ટો બધા ભેગા કરો. મેસ વ્યવસ્થિત તૈયાર કરવું હોય બરાબર તો જો કે ભાઈ વર્ગમૂળમાં ઋણ ના હોય. વર્ગમૂળમાં શું હોય? 0 અથવા 0 કરતા મોટી સંખ્યા હોય તો જ વર્ગમૂળ વ્યાખ્યાયિત થાય. x સ્ક્વેર નું વર્ગમૂળ તો માનો x લખાય. આ નાના પોઈન્ટ ભેગા કરવા પડશે. હવે માનો છોડીએ તો આપણે થિયરિકલ પોઈન્ટ સમજાવ્યું છે કે ભાઈ માનો x લેસ ધેન a. તો આનો અર્થ થાય x ની કિંમત માઇનસ a પ્લસ a અને એની વચ્ચેની લેવી. એટલે કે x ઘટક કયા લેવાના? માઇનસ a પ્લસ a. ઇક્વલ નિશાની નથી, માઇનસ a ની આવે પ્લસ a ની આવે, એની વચ્ચેના x ઘટકો લેવાના છે. અને આ તમે માનવની અંદર બધું ભણી ચૂક્યા છો અગાઉના લેક્ચર. તો એ માનવ છોડશો તો x ની કિંમત કોની વચ્ચે? -3 +3 અને એની વચ્ચે. અહીં જો ઇક્વલ નિશાની છે તો ઇક્વલ ન, તો ઇક્વલ લેવું પડશે. તો માઇનસ એ પણ આવશે અને પ્લસ એ પણ આવશે. તો એનો મતલબ શું થયો કે ભાઈ x ની કિંમત કઈ? તો x ની કિંમત એક તો -3 તો ખરી જ, પછી +3 ખરી એમ, અને એની વચ્ચેની તમામ x કિંમત. તો અહીંયા આપણા જોડે x belongs to સંવૃત અંતરાલ -3 થી 3. x belongs to સંવૃત અંતરાલ -3 થી 3. તો x યામ આપણે આ પ્રકારે લેવા પડશે. x યામ અહીંથી પસંદ કરવા પડશે. તો x યામનો ગણ એને કહેવાય પ્રદેશ. એટલે આપણે લખીશું f નો પ્રદેશ, એના df, ડોમેન ઓફ f. f નો પ્રદેશ, ડોમેન ઓફ f. તો શું આવશે ભાઈ? -3 થી 3. શું આવશે ભાઈ? -3 થી 3 સંવૃત અંતરાલ. તો આ થશે આપણે x યામોનો ગણ, x ઘટકોનો ગણ. એટલે જ્યારે તમારે આનો આલેખ દોરવો હોય ને તો તમારે x યામ કયા લેવા પડે?
-3 +3 અને એની વચ્ચેના એક્સયામ લેવા પડે. ખ્યાલ આવી ગયો? આ એનો મિનિંગ. તો જો પ્રદેશ શોધ્યો તો પ્રદેશ એટલે એક્સયામોનો ગણ લઈ લીધો. તો આપણે પહેલા કહ્યું કે f of x ક્યારે વ્યાખ્યાયિત થશે? જો આની કિંમત 0 અથવા 0 કરતા મોટી હશે ત્યારે. તો 9 પેલી બાજુ લઈએ -9, બંને બાજુ માઇનસ વડે ગુણીએ, અસમતા બદલાશે. વર્ગમૂળ કાઢીએ તો માનાંક x લખાય, 9 નું વર્ગમૂળ 3, માનાંક છોડો તો આ કિંમત કોની વચ્ચે? 3 -3 એની વચ્ચે. તો આ x યામો આવી ગયા. x યામોનો ગણ એટલે પ્રદેશ. હવે આપણે જઈએ સામા ભાઈ વિસ્તાર શોધવાનો. વિસ્તાર એટલે શું? વાયામોનો ગણ. વાયામોના ગણને શું કહેવાય ભાઈ? વિસ્તાર, રેન્જ. બરાબર? તો પહેલા આપણે શું શોધવા પડે? x યામ શોધવા પડે. તો x યામ તો શોધી કાઢ્યો. તો પહેલા x યામ નક્કી કરીએ. x યામ પરથી x2 પરથી માઈનસ વડે ગુણીશું, 9 ઉમેરીશું, પછી વર્ગમૂળ કરશું ત્યારે વાયામ આવશે. તો ચલો હવે વિસ્તાર શોધવા માટે કે ભાઈ અહીં આપણી જોડે કે ભાઈ x કેવા લેવાના? તો આપણે નક્કી કર્યું ભાઈ x ની કિંમત આ પ્રકારે લેવાની છે. ઓકે, x યામ આ લેવાના છે. એના પરથી આપણે y યામ શોધવાના. ચલો વર્ગ કરીએ તો x2, તો આની કિંમત શું થાય ભાઈ? 0 થી 9 ની વચ્ચે. એ પાછું તમારા માટે નવો પોઈન્ટ આવ્યો. તો ચલો હું સમજાવી દઉં કે તમે કે ભાઈ x ઘટક -3 +3 એની વચ્ચે હોય અને તમે આનો વર્ગ કરો તો x2 ની કિંમત શું થાય? તો તમે જાણો છો તો x2 ની કિંમત હંમેશા કેવી હોય? 0 હોય, તો 0 કરતા મોટી હોય. એટલે અહીંયા શું થશે? 0 અને 0 કરતા મોટી, અને 3 નો વર્ગ 9 થશે. અને તમે જોઈ શકો છો, પ્રેક્ટિકલી પણ જોઈ શકો છો કે ભાઈ જો હું x બરાબર પહેલા -3 મૂકું તો x2 ની કિંમત કઈ થઈ જશે? 9 થઈ જશે. 3 મૂકું તો એ 9 થશે અને એની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો, ધારો કે x બરાબર -2, તો x2 કેટલા થઈ જશે ભાઈ? 4 થશે. તમે ગમે તે આંકડો મૂકો, ગમે તે આંકડો મૂકો. ખ્યાલ? ચલો x બરાબર -1.5 મૂકો, એનો વર્ગ કરો એટલે 2.25. તો 2.25 એટલે 0 અને 9 ની વચ્ચે આવી જશે. તો આપણે જોડે કયો થિયરિકલ પોઈન્ટ યાદ રાખવાનો કે જો ભાઈ કે ભાઈ જો x ની કિંમત -a અને +a ની વચ્ચે હોય અને જો તમે વર્ગ કરશો તો x2 ની કિંમત કઈ આવશે? 0 થી a2 ની વચ્ચે. કારણ કે અમુક અહીંયા 0 હોય, અહીંયા 0, તો આ બાજુના ઋણ આંકડા હોય, ઋણ આંકડાનો વર્ગ એટલે ધન થઈ જાય. એટલે -3 નો વર્ગ એટલે 9, આ બાજુ થઈ જશે x2. એટલે આ બાજુ જે ઋણ આંકડા હોય એ બધાનો વર્ગ કરો એટલે આ બાજુ જતો રહે, 0 થી 9 માં જતો રહે. તો આ પોઈન્ટ યાદ રાખો. જો x ઘટકની કિંમત -a +a અને એની વચ્ચે હોય અને આપણે વર્ગ કરીએ તો x2 ની કિંમત શું થાય? 0 થી a2 ની વચ્ચે. ચલો હવે આપણે શું લાવવાનું છે ભાઈ? હવે x2 આવી લીધો, x આમ પરથી x2 આવી ગયો, પછી આગળ માઈનસ વડે ગુણો. ચલો 0 ને માઈનસ વડે ગુણો, 0. અસમતા બદલવી પડશે. અહીંયા માઈનસ નો શું કર્યું ભાઈ? x2 આગળ માઈનસ છે એટલે દરેક જગ્યાએ માઈનસ વડે ગુણી કાઢો. માઈનસ વડે ગુણી એટલે અસમતા બદલાઈ જાય. હવે -x2 એમાં 9 ઉમેરો. ચલો અહીંયા 9 ઉમેરો, 0 + 9 9. ચલો અહીંયા 9 ઉમેરો અને અહીં 9 ઉમેરશો એટલે શું થાય? -9 + 9 એટલે 0. ચલો હવે શું આવી ગયું? 9 - x2 આવી ગયું. 9 - x2. તો હવે શું કરીશું? વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ 9 નું 3 વર્ગમૂળ, અહીંયા વર્ગમૂળ આપો, 9 - x2, અહીંયા થશે 0. જોઈ લો. તો હવે આપણા જોડે શું આવ્યું? આ થઈ ગયો આપણો y, આ થઈ ગયો આપણો y, અને y આમોનો ગણ એને વિસ્તાર કહેવાય. y આમોનો ગણ એટલે વિસ્તાર. અહીંયા ઇક્વલ 3 એટલે 3 લેવાના છે, ઇક્વલ 0 એટલે 0 પણ લેવાના છે. ઓકે. અને હંમેશા કોઈ પણ અંતરાલ હોય, સંવૃત હોય કે વિવૃત હોય, એમાં પહેલી સંખ્યા હંમેશા નાની લખાય અને પછી સંખ્યા મોટી લખાય. એટલે હંમેશા અહીં આ સંવૃત છે,
પણ અહીંયા જે આંકડો લખો અને આ બે આંકડા લખો એમાં પહેલો આંકડો હંમેશા કેવો હોય ભાઈ? નાનો લખાય. તો 0 અને 3 નાનો આંકડો કોણ છે? 0 પહેલા લખાશે, 3 પછી લખાશે. આ ધ્યાન આપવાનું. અથવા ઉલટાઈ દેશો તો પણ ખ્યાલ આવશે. બરાબર છે? અને અહીંયા ઇક્વલ એટલે બરાબર 0 લેવાના એટલે 0 આગળ સમૃદ્ધ નિશાની. ઇક્વલ 3 લેવાના માટે 3 આગળ સૌ. વાયામનો ગણ એટલે વિસ્તાર. વાયામનો ગણ એટલે વિસ્તાર. એટલે રેન્જ ઓફ f નો વિસ્તાર એટલે કે વાયામનો ગણ. આ થઈ ગયો વાયામનો ગણ. હવે એક વસ્તુ થઈ કે તમે આનો આપણે આકૃતિ પણ દોરી શકાશે કે ભાઈ વર્ગ કરશો એટલે વર્તુળ થશે ને વર્તુળ. તો એ બધી આકૃતિ તમે વર્તુળ ચેપ્ટર ને બધું ભણશો પછી તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ પ્રદેશ શોધવા એકદમ સરળ થઈ જશે આલેખ દોરી પણ. એટલે અત્યારે આપણે થોડી પ્રેક્ટિસ કરી દઈએ. આના સિવાય બીજો દાખલાની પ્રેક્ટિસ કરીએ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. નાની નાની વસ્તુઓમાં જે સમજવામાં તકલીફ પડી હોય એ બધી દૂર થઈ જાય. ચલો હવે આ દાખલો સમજવા માટે ફરીથી આપણે એક આવો દાખલો લઈએ. f of x બરાબર 4 માઇનસ x સ્ક્વેર. આને આપણે y કહી દઈએ. આને આપણે y કહી દઈએ. f of x એટલે y. ઓકે, પહેલા શું શોધવાનું? x યામ. x યામનો ગણ એટલે બોલો પ્રદેશ. હવે લખીશું f of x વ્યાખ્યાયિત થવા માટે અથવા એમ કે ભાઈ f of x ક્યારે મળશે? તો વર્ગમૂળમાં રહેલું પદ 0 અથવા 0 કરતા મોટું હોય ત્યારે. ચલો હવે આના આધારે આપણે x શોધીશું. માઇનસ x સ્ક્વેર. 4 પેલી બાજુ ગયા એટલે 0 ઓછા 4 ઓછા 4. ક્લિયર? હવે બંને બાજુ માઇનસ વડે ગુણી કરો. 4 માઇનસ વડે ગુણી એટલે અસમતા બદલાઈ જાય. ક્લિયર? હવે વર્ગમૂળ કાઢો તો x સ્ક્વેર નું વર્ગમૂળ શું લખવાનું? તો ભાઈ માનવ કે જો આ પોઈન્ટ લખવાનું અને 4 નું વર્ગમૂળ 2. ખરું? હવે આ થિયરિકલ પોઈન્ટ આવ્યો. માનવ છોડો એટલે x ની કિંમત કોની વચ્ચે? -2 +2 અને એની વચ્ચે. એટલે આનો પોઈન્ટ ઉપયોગ કર્યો. x ની કિંમત કોની વચ્ચે? -2 અને +2 ની વચ્ચે. તો x યામ કયા આયા? તો x યામ -2 લેવાનો કારણ કે ઇક્વલ નિશાની છે. +2 લેવાનો કારણ કે ઇક્વલ નિશાની છે. અને કયા x યામ લેવાના? એની વચ્ચેના x યામ લેવાના. આ બધા x. તો x યામોનો ગણ -2 થી 2 સમૃદ્ધ અંતરાલ. તો અહીંયા મળી ગયો આપણને પ્રદેશ. f નો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -2 થી 2. જોઈ લો. ક્લિયર? આ થશે. હવે આપણા જોડે પ્રદેશ આવી ગયો, x ઘટકોનો ગણ આવી ગયો, તેના પરથી y ઘટકો શોધીએ. તો પેલા x ઘટકો આવી ગયા, x ઘટકો પરથી y ઘટકો શોધવાના છે. તો પેલા x ઉપરથી શું શોધીશું? x સ્ક્વેર. પછી માઈનસ વડે ગુણીશું, 4 ઉમેરીશું, પછી વર્ગમૂળ કરીશું એટલે y આવી જશે. y આમનો ગણ એટલે આપણા જોડે પ્રદેશ. ચલો હવે x કયા લેવાના છે? નક્કી કરીએ આપણે x કે ભાઈ x -2 આ x લેવાના છે. અરે ને આપણે પ્રદેશ x ઘટકોનો ગણ તો x આવા લેવાના છે. ચલો x મળી ગયો તો હવે x સ્ક્વેર કરો. ચલો વર્ગ કરો. તો જો સમજાય કે x ની કિંમત -a + a ની વચ્ચે હોય તો વર્ગ કરીએ તો કોની વચ્ચે થઈ જાય ભાઈ? જોઈ લો. તો અહીંયા 0 અને 2 નો વર્ગ 4 આની વચ્ચે થઈ જાય. આ થિયરિકલ પોઈન્ટ યાદ રાખો. ઓકે, હવે x સ્ક્વેર આવી ગયો તો આગળ નિશાની કઈ છે? માઈનસ. એટલે પેલા x આમ લીધા, એના પરથી x સ્ક્વેર કર્યો, હવે માઈનસ. 0 ને માઈનસ વડે ગુણો. 0 - x સ્ક્વેર -4. માઈનસ વડે ગુણ્યા એટલે શું થાય? અસમતા બદલાઈ જાય. હવે કેટલા છે? 4. ચલો 4 ઉમેરો. અહીંયા 4 ઉમેરી દઈએ. અહીંયા 4 ઉમેરો 0. 4 - x સ્ક્વેર આવી ગયા. હવે શું કરવાનું છે ભાઈ? વર્ગમૂળ. ચલો 4 નું વર્ગમૂળ 2. અહીં વર્ગમૂળ આપીએ
0 નો વર્ગમૂળ 0. હવે શું થઈ ગયું આપણા જોડે? આ થઈ ગયો y. જોઈ લો y આવી ગયો. જોઈ લો y આવી ગયો. હવે y આમાંનો ગણ, એટલે y આમાંનો ગણ બનાવીએ. ચલો 0 અને 2 એમાં 0 નાની સંખ્યા એટલે આગળ લખાય અને 2 પાછળ લખાય. ઇક્વલ 0 એટલે અહીંયા સંવૃત લખાય. ઇક્વલ 2 એટલે અહીંયા સંવૃત લખાય. અને y આમાંનો ગણ વિસ્તાર, તો આ વિસ્તાર આવી ગયો. તો વિધેય f નો વિસ્તાર કયો છે? તો સંવૃત અંતરાલ 0 થી 2. સંવૃત અંતરાલ 0 થી 2. ક્લિયર? ઓકે. તો જો ટેક્સ્ટ બુક નો એક દાખલો હતો, એના જેવો બીજો દાખલો ગણાયો એટલે તમારો થિયરિકલ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. યાદ શું રાખવાનું છે? જ્યારે x² નો વર્ગમૂળ કાઢીએ ત્યારે એને માનાંક x લખવાનો, એક પોઈન્ટ. બીજો પોઈન્ટ એ લખવાનો માનાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a હોય તો માનાંક છોડો તો x ની કિંમત -a અને +a ની વચ્ચે. પછી તમે વર્ગ કરો તો અહીંયા શું થાય? 0 થી a² ની વચ્ચે x² આવે. બીજા પોઈન્ટ શું યાદ રાખવાના હોય? કે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય એ હંમેશા 0 અથવા 0 કરતા મોટી હોય. તો પહેલા x આમ શોધો તો f ઓફ x ક્યારે વ્યાખ્યાયિત થશે? તો આની કિંમત 0 અને 0 કરતા મોટી. એના આધારે આપણને x મળ્યા. x આ પ્રકારે લેવાય અને x આમાંનો ગણ લે, પ્રદેશ થયો. પછી x ઘટકો પરથી શું શોધો? y. તો પહેલા x શોધી કાઢ્યો, પછી x² કરી નાખો, પછી માઈનસ વડે ગુણી કાઢો, 4 ઉમેરી દો અને પછી વર્ગમૂળ કરો એટલે આપણને y આવી ગયો. અને y આમાંનો ગણ એટલે આપણા જોડે શું થશે ભાઈ? y આમાંનો ગણ એટલે આપણા જોડે વિસ્તાર થશે. ચલો હવે આગળ દાખલો લઈએ આપણે. જો સ્વાધ્યાય 2 નો દાખલો છે, એનો છઠ્ઠો. આ રીતે આપણે વિધેય f આપેલું છે અને અહીંયા આપણે આ વિધેયનો વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર એટલે વાયામોનો ગણ. હવે આ શું કહેવાય? જોડ બનાવી છે. જોડમાં અમે શું લખીએ છીએ? આપણે ix લખીએ છીએ અને y લખીએ છીએ. આગળના દાખલામાં શું આપ્યું હતું કે ભાઈ વિધેય f ઓફ x આ રીતે આપણને વ્યાખ્યાયિત આપ્યું હતું એટલે આ y કહેવાય √4 - x². આને આપણે લખવું હોય તો f બરાબર જોડ આ x આમ અને y આમ આટલો છે, જેવા કે x belongs to r. આને પણ આપણે આ રીતે લખી શકાય જેમ આપણે આગળ લીધો પોઈન્ટ કે ભાઈ આ રીતે f ઓફ x બરાબર √4 - x². તો અહીંયા f ઓફ x એટલે y, તો આ રીતે લખી શકાય f એ બરાબર x અને y. તો આને આ રીતે લખાય ને આ રીતે લખાય, બંને વસ્તુ એક જ છે. તો અહીંયા આ x છે અને આ y છે. તો આપણે આમ લખી શકીએ કે ભાઈ f ઓફ x બરાબર y. y એટલે x² ભાગ્યા 1 + x². એટલે કે આ આપણો y કહેવાય. y બરાબર x² ભાગ્યા 1 + x². જોયું આ રીતે વસ્તુ એક જ છે, ખાલી દર્શાવવાની રીત અલગ છે. હવે એમ કહે છે કે આનો વિસ્તાર શોધો. તો પેલા પ્રદેશ કયો? તો પ્રદેશ એટલે x ઘટકોનો ગણ. એ તો અંદર કહી દીધું છે. x કયા લેવાના છે? belongs to r. અંદર કહી દીધું છે એટલે આપણે ડાયરેક્ટ કહી શકાય કે ભાઈ પ્રદેશ r છે. x belongs to r એટલે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. અને આમે તમે જોઈ શકો છો ભાગાકાર સ્વરૂપ છે. આ ભાગાકાર સ્વરૂપ છે x² ભાગ્યા 1 + x². છેદ 0 થવાનો જ નથી.
કારણ કે વર્ગ છે, કોઈ પણ કિંમત ઋણ આવશે એટલે ધન જ થઈ જવાય. 1 પ્લસ ગમે તે આંકડો મૂકો, ગમે તે આંકડો મૂકો, છેદ 0 થશે જ નહીં. છેદ 0 ના થાય તો એનો મતલબ શું થયો? દરેક x ઘટક આગળ આની વેલ્યુ મળવાની છે, એટલા માટે દરેક x લઈ શકાય. અને આમે કહ્યું છે કે x belongs to r, ગમે તે x લો તો x આમ ગમે તે લઈ શકાય, બધી જ વાસ્તવિક સંખ્યાઓ x આમ તરીકે લઈ શકાય, એટલે પ્રદેશ r છે. ચલો, પ્રદેશની ક્લિયરિટી થઈ ગઈ. હવે આપણે વિસ્તારની વાત કરીએ. વિસ્તાર એટલે વ્યાયામોનો ગણ. તો એ નક્કી થયું કે ભાઈ અહીંયા x આમ તમે કોઈ પણ લઈ શકો છો, ગમે તે x આમ લઈ શકો, કોઈ ફરક નહીં પડે, અવ્યાખ્યાયિત થશે જ નહીં. તો એના પરથી વ્યાયામ લાવવાનું છે. હવે વ્યાયામ લાવવો હોય તો પછી વ્યાયામ કેવો થશે? તો તમે જો x² ની કિંમત અને 1 પ્લસ x², અહીંયા માઇનસ લો, અહીં પ્લસ 1 પ્લસ x. તો જો કેવી રહેશે? તો અહીંયા લેસ ધેન અને એનો સંબંધ આવશે. જોઈ લો, પહેલા મને એમ કહો, આ x² છે અને 1 પ્લસ x² છે, તો આ બંનેમાં મોટું કોણ થશે? તો 1 પ્લસ x² મોટું થશે. જોઈ લો, તમે x ની જગ્યાએ પહેલા 0 મૂકો તો 0 સાચું પડી ગયું. ચલો, x બરાબર તમે -1 મૂકો તો -1 નો વર્ગ 1, અહીં -1 નો વર્ગ 1, 1 વત્તા 1 2. બોલો, સાચું પડી ગયું. ચલો, x બરાબર તમે 0.5 મૂકો, 0.5. ચલો, 0.5 નો વર્ગ એટલે આપણા જોડે 0.25 થશે. જોઈ લો, અને અહીંયા 1 વત્તા 0.5 નો વર્ગ એટલે 0.25, તો 0.25 લેસ ધેન થઈ ગયું. જોઈ લો. અરે માઇનસ મૂકો ભાઈ, કહો ક્યાં કહીએ ભાઈ, -0.5 મૂકો તો પણ આ જ વસ્તુ આવવાની. તો મતલબ શું થશે? x² ની કિંમત 1 પ્લસ x² કરતા નાની જ આવવાની. અને આમે પેલા જો શું કરશો, પેલા આ તે સમજી લો. ચલો, પેલા મને એમ કહો કે x² બરાબર x². આ તો સાચું ખોટું આમ સમજી લો, x² બરાબર x². ઓકે, પછી ચલો આ બાજુ 1 ઉમેરી દઈએ તો શું થઈ ગયું? હવે તમે કહી શકો સાહેબ આ બાજુ 1 ઉમેરી તો બસ તો મોટી સંખ્યા થઈ જશે ને. પેલા x² બરાબર x² હતું, આ બાજુ 1 ઉમેરી તો આ ભાગ મોટો થઈ ગયો, ના થઈ ગયો? આ ભાગ મોટો થઈ ગયો. તો આપણે કહી શકાય કે x² એ 1 પ્લસ x² કરતા નાના છે. અને પછી માઇનસ લીધું છે ભાઈ, માઇનસ. હવે જો આપણી જોડે x² અને 1 પ્લસ x² અને x², તો પેલા આ પણ ધન સંખ્યા છે, આ પણ ધન સંખ્યા છે, પણ જ્યારે અહીંયા માઇનસ વડે લઈશું x² મોટી સંખ્યા થઈ જશે. અથવા પ્રેક્ટિકલી જોવો જ જો, ધારો કે x બરાબર 2 મૂકો, x બરાબર 2 મૂકો એટલે 2 નો વર્ગ 4, 4 ની 1 5, પણ -5 થશે ને. અહીં 2 નો વર્ગ 4, જોઈ લો, તો -5 લેસ ધેન 4. તો અહીંયા આપણી જોડે શું લખ્યું છે? તો અહીંયા આપણે લખ્યું છે ભાઈ કે x² ની કિંમત 1 પ્લસ x² કરતા હંમેશા નાની જ હોય. 1 પ્લસ x² કરતા હંમેશા નાની જ હોય, બરાબર. અને -1 પ્લસ x² બરાબર એના કરતા કેવી હોય ભાઈ? એના કરતા મોટી જ હોય, કારણ કે માઇનસ છે, માઇનસ છે. ઓકે, તો x² ની કિંમત 1 પ્લસ x² કરતા નાની હોય અને -1 પ્લસ x² કરતા મોટી હોય. ધારો કેવું છે ખબર? ધારો કે હું અહીંયા 5 લઉં તો અહીંયા -5 થશે. તો x² ની કિંમત જો 5 કરતા નાની તો -5 કરતા મોટી એમ કહી શકાય ને. ધારો કે x બરાબર તમે x બરાબર કેટલા મૂકો? 2 મૂકો, તો એ 2 મૂકશો તો 2 નો વર્ગ 4, અહીં 2 નો વર્ગ 4 ને 5, અહીંયા મૂકો -5. બોલો, 4 એ -5 અને 5 કરતા વચ્ચે આવી જશે. તો આ સાચું છે. જોયો, 4 આંકડો કેવો છે? 5 અને -5 ની વચ્ચે. હવે જો હવે આપણે
1 plus x square, તો 1 plus x square વડે ભાગી કાઢીએ તો માઇનસ અહીંયા 1 થશે, અહીં 1 થશે, x square ભાગ્યા 1 plus x square અને અહીંયા 1 થશે. કેટલા વડે ભાગીએ છીએ ભાઈ? 1 plus x square વડે ભાગ કાઢો. અહીં 1 plus x square વડે ભાગ્યા એટલે -1, અહીં છેદમાં 1 plus x square રાખ્યા, અહીં 1 plus x square વડે ભાગો એટલે શું થશે ભાઈ? 1. હવે જો આપણા જોડે અહીંયા એમ કહીશું કે ભાઈ આ તો y થઈ ગયું, આ શું થઈ ગયું ભાઈ? y થઈ ગયું. હા, આ y થઈ ગયું. હવે વાયામનો ગણ, વાયામનો ગણ તો વાયામ કેવો આવશે? -1 નહીં, +1 નહીં, પણ એની વચ્ચેનો વાયામોનો ગણ તો વિસ્તાર થશે. પણ અહીંયા શું થશે? તમે એક વસ્તુ સમજી શકો છો કે ભાઈ y ની કિંમત આ પ્રકારે છે, x² ભાગ્યા 1 plus x². એક તો તમે x² એટલે ઓલરેડી ધન આંકડો થાય, ઓકે. પછી 1 plus x² એટલે પણ ઓલરેડી ધન આંકડો થાય, ધન ભાગ્યા તો ધન જ થાય. એટલે ટૂંકમાં પહેલા આપણને ખબર પડી ગઈ કે વાયામ એ ધન જ છે. તો એ તો વાયામ કેવો આવ્યો ભાઈ? -1 થી 1. તો અહીંયા 0, તો અહીંયા વાયામ કેવો આવ્યો ભાઈ? ઋણ આવ્યો. તો અહીંયા આપણે શું નક્કી કર્યું ભાઈ? વાયામ તો ઋણે આવશે અને વાયામ ધને આવશે. પણ આ શું કહે છે કે x² ની કિંમત હંમેશા ધન હોય અને x² ની કિંમત 1 plus x² ની કિંમત પણ હંમેશા ધન હોય. ધન ભાગ્યા તો ધન જ આવે. તો અહીંયા ખરેખર આ વિસ્તાર ખોટો પડે કે હંમેશા વાયામ કેવો હોય ભાઈ? તો વાયામ હંમેશા અહીંયા વાયામ કેવો આવશે? ધન જ આવશે. આ તો ઋણે બતાવે છે. તો અહીંયા શું થશે? તો આપણે અહીંયા ચેન્જ શું કરવાનું છે કે ભાઈ અહીંયા આપણે લખીશું કે ભાઈ x² ની કિંમત 1 plus x² કરતા હંમેશા નાની જ આવે, ઓકે. ધ્યાન આપજો, 1 plus x² ની કિંમત બોલો હમણાં સમજાયું, x² બરાબર x², સાચું. આ બાજુ 1 ઉમેરી દો તો આ ભાગ વધી જશે ને પછી, એટલા માટે લેસ ધેન. હવે ચલો આગળ. આપણે તમે આગળ પડ્યા હતા કે ભાઈ x² ની કિંમત કેવી હોય? હંમેશા 0 અને 0 કરતા મોટી હોય. હા, એટલે પર્ટિક્યુલર આપણા જોડે શું થશે કે ભાઈ x² ની કિંમત કેવી હોય? તો ઇક્વલ 0 હોય અથવા 0 કરતા મોટી હોય. એટલે x² ની કિંમત હંમેશા 0 હોય અથવા 0 કરતા મોટી. આ યાદ રાખો કે ભાઈ x² ની કિંમત કઈ? ભાઈ 0, 0 કરતા મોટી. આ પરફેક્ટ લખ્યું કહેવાય. અને હવે તમે 1 plus x² વડે ભાગી કાઢો. 1 plus x² વડે ભાગી કાઢો. 1 plus x² વડે ભાગ કાઢો એટલે 1, 0 ભાગ્યા 1 plus x², 0. આ થઈ ગયું y અને આ લેસ ધેન 1. જોઈ લો. એટલે હવે આપણે કહીશું કે y આમ કયો આવશે? તો y આમ 0 આવશે, ઇક્વલ 0. પણ y આમ 1 નહીં આવે, ઇક્વલ 1 નહીં, અને એની વચ્ચેના y આ આવશે. એટલે y belongs to સંવૃત્તિ વિરુદ્ધ, કારણ કે 0 આવે છે, 1 નથી આવતો. તો આપણા જોડે વિસ્તાર થયો કયો આવ્યો? વાયામનો ગણ. અને આપણે નક્કી કરી હતું ભાઈ કે વાયામ કેવા આવશે? ધન જ આવશે. વાયામ ધન આવશે. હા, તમે x બરાબર 0 મૂકો, 0, x ની જગ્યાએ 0 તો 0. તો વાયામ કેવા આવશે? તો વાયામ એક તો ધન આવશે અથવા તો 0 આવશે. પણ કેવા આવશે પાછા? 0 તો ખરા, 0 થી શરૂ કરી 1 નહીં પણ 1 સુધી આવશે. 1 નહીં હો, પછી આ બાજુના વાયામ નહીં આવે. એટલે અહીંયા પહેલેથી ખબર પડી જાય કે ભાઈ આ ધન છે, છેદ પણ ધન છે, ધન ભાગ્યા ધન એટલે વાયામની કિંમત એક તો ધન આવવાની. એટલે વાયામની કિંમત ધન આવવાની. એટલે આ બાજુની વાયામની કિંમત નહીં આવે, આ બાજુની વાયામ આવશે. એટલે પહેલેથી નક્કી થઈ જાય કે વાયામ કેવા આવશે? તો વાયામ ધન આવશે, એટલે આ બાજુના વાયામ નહીં આવે. હવે 0 થી કેટલા સુધી? તો તમે x બરાબર જો 0 મૂકશો તો વાયામ 0 થશે. એટલે પણ પહેલા ખબર પડી કે ભાઈ વાયામની કિંમત 0 તો આવવાની, એટલા માટે 0 આવી. પછી કેટલા સુધી? તો જોયું. તો પછી એ શોધવા માટે x² ની કિંમત કેવી? 1 plus x² કરતા નાની. પણ x² ની કિંમત કેવી? 0 અને 0 કરતા મોટી. પછી 1 plus x² વડે ભાગી કાઢો. 1 plus x² વડે ભાગ કાઢો. 0 ભાગ્યા સમથિંગ 0 જ થશે. આ y થઈ ગયું. તો y આમની કિંમત ધન ખરી, પણ કેટલા સુધી?
1, એમાં 1 પણ નહીં, 1 થી નાની જ આવશે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો આપણો વિસ્તાર. ઓકે, હવે આપણે લઈએ આગળ એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 1. f of x બરાબર x સ્ક્વેર 3x 10 થી વ્યાખ્યાયિત છે અને g of x અલગ વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. x સ્ક્વેર 0 less than x less than or equal to 2, 3x 2 less than x less than or equal to 10 થી વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f વિધેય છે અને g વિધેય નથી એમ આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? રકમ જોઈ લો બરાબર. તો અહીંયા આપણી જોડે f of x બે રીતે વ્યાખ્યાયિત કરેલું. x સ્ક્વેર લેવાય અથવા તો 3x લેવાય. પણ જો x આમની કિંમત 0, 3 અને એની વચ્ચેની હોય આપણે દોરીએ કે ભાઈ આ અહીંયા 0 આટલા લઈએ, 0, 3, 10. તો શું કહે છે? જો x આમ 0 હોય અથવા 0 થી અથવા 3 હોય અને 3 થી નાના, તો અહીંયા આવતા હોય એવા દરેક x આગળ f of x બરાબર x સ્ક્વેર થી વ્યાખ્યાયિત થાય છે. એટલે કે x આમ 0 હોય કો તો 3 હોય કો તો એની વચ્ચેનો કોઈ પણ x આમ હોય તો એનો વાયામ આ રીતે શોધવાનો. f of x બરાબર x સ્ક્વેર થી શોધવાનો. પછી એમ કહે છે કે અહીંયા પાછું 3 અને 3 થી 10 સુધી. અહીંયા 3 x આમ 3 હોય, x આમ 10 હોય અને એની વચ્ચેથી કોઈ પણ x આમ લઈશું તો એ x આમ ની કિંમત f of x બરાબર 3x દ્વારા શોધી શકાય. પણ અહીંયા શું થયું? x બરાબર 3, જ્યારે x બરાબર 3 હશે ત્યારે આનો ઉપયોગ કરીને પણ x સ્ક્વેર y શોધી શકાશે, કારણ કે અહીંયા પણ ઇક્વલ 3 નિશાની છે તો આનો પણ ઉપયોગ કરી શકાશે. તો ફક્ત 3 એવો ઘટક છે, x આમ 3 એવો છે કે જેની વેલ્યુ આના દ્વારા શોધી શકાય છે અને એની વેલ્યુ આના દ્વારા પણ શોધી શકાય છે. બાકીના ઘટકો 0 થી 2.9 સુધીના તમામ ઘટકો માટે આના દ્વારા જ વાયામ મળશે. પછી 3.1 થી શરૂ કરી 10 સુધીના તમામ x આમ માટે વાયામ આ રીતે શોધી શકાશે, આનો ઉપયોગ કરીને શોધી શકાશે. પણ 3 એવો છે કે 3 x બરાબર 3 તો x આમ 3 અહીંયા મૂકી અને વાયામ શોધી શકાશે અને x બરાબર 3 અહીંયા મૂકીને વાયામ શોધી શકાશે. એટલે x આમ બરાબર 3 શોધવા માટે બે વસ્તુ છે. x સ્ક્વેર ની મદદથી શોધી શકાશે, 3x ની મદદથી શોધી શકાશે. ઓકે, આવું કહેવા માંગે છે. એ રીતે જુઓ g of x માટે જો કે ભાઈ 0 થી 2 પછી 2 થી 10. જો x આમ 0 લો, x આમ 2 લો અથવા તો એની વચ્ચેના x આમ લો તો y બરાબર g of x બરાબર x સ્ક્વેર આનો ઉપયોગ કરી અને y આમ શોધી શકાશે. પછી x આમ 2 અને 2 10 સુધી તો આ બધા x નો ઉપયોગ કરશો તો y બરાબર g of x 3x. તો અહીંયા પણ એવું થયું કે x બરાબર 2 લઈશું ત્યારે g of x બરાબર x સ્ક્વેર નો ઉપયોગ કરી y આમ શોધી શકાશે. અહીંયા પણ x બરાબર 2 છે, x બરાબર 2 છે તો 2x બરાબર 2 અહીંયા પણ છે તો અહીંયા પણ
3x નો ઉપયોગ કરી અને y શોધી શકાશે, આવું કહેવા માંગે છે. તો પેલા બરાબર વિધેય સમજી લો, રકમ સમજી લો. ગણવામાં તો એક જ સ્ટેપ લખવાનું છે, ગણતરીમાં તો એક જ સ્ટેપ લખવાનું છે, પણ રકમ સમજવી જરૂર છે. ધારો કે મને એમ કહેવામાં આવ્યું કે x બરાબર 0.5 ની વેલ્યુ શોધો. હવે 0.5 અહીંયા આવે, 0.5 આવે એટલે અહીંયા આપણે આનો ઉપયોગ થાય. તો y બરાબર અહીંયા 0.5 મૂકી દો, તો y બરાબર 0.25. તો x આમ 0.5 તો y આમ 0.25. પછી ચલો મને એમ કહે કે x બરાબર 3, x બરાબર 4 નહીં પેલા, તો x કેટલો ઘટક અહીંથી લીધો 4, તો અહીંયા ઉપયોગ કરીશું 4. તો y બરાબર x ની જગ્યાએ 3 મૂકી દો, 3 3 9. તો x આમ 4 લઈશ તો y આમ 9 આવશે, એટલે કે 4 નું પ્રતિબિંબ 9 આવશે, 0.5 નું પ્રતિબિંબ 0.25 આવશે. ઓકે, એ રીતે એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા x બરાબર ચલો x બરાબર 1 લો, તો 1 કોની વચ્ચે આવશે? 0 અને 2 ની વચ્ચે, એટલે અહીંયા મૂકવો પડશે. આટલા ભાગમાં વિધેય આટલું લેવાનું છે, આટલા ભાગમાં આ રીતે વ્યાખ્યાયિત છે, તો અહીંયા મૂકીએ y, x ની જગ્યાએ 1 મૂકો, ભાઈ x ની જગ્યાએ 1 મૂકો, 1 નો વર્ગ 1, તો 1 નું પ્રતિબિંબ 1 આવે. ચલો હું એમ કહું કે x બરાબર 3 લો, તો 3 ક્યાં આવશે? 3 2 અને 10 ની વચ્ચે છે. જો 3 ક્યાં છે? 2 અને 10 ની વચ્ચે, તો 2 અને 10 ની વચ્ચે કોઈ પણ ઘટક x લઈએ તો એ x અહીંયા મુકાશે. તો x ની જગ્યાએ આપણે 3 મૂકી દો, તો 3 ગુણ્યા 3 9. તો શું આવ્યું? 1 નું પ્રતિબિંબ 1 આવ્યું, 3 નું પ્રતિબિંબ 9 આવ્યું. હવે વિધેયની વાત કરીએ તો શું કહેવાય કે ભાઈ જો અહીંયા પ્રદેશ કહેવાય અને આ સપ્રદેશ કહેવાય, તો દરેક પ્રદેશના દરેક ઘટકની જોડ મળવી જોઈએ, દરેક ઘટકની. પણ કેવી જોડ બનવી જોઈએ ભાઈ? દરેક ઘટકની એક અને માત્ર એક જ જોડ બનવી જોઈએ, તો વિધેય કહેવાય. ભૂલી નથી ગયા ને? ભૂલી નથી ગયા ને? ફરીથી, આ પ્રદેશ કહેવાય, ના સપ્રદેશ. તો પ્રદેશના દરેક ઘટકની, પ્રદેશમાં આવતા દરેક ઘટકની જોડ મળવી જોઈએ, અને તે પણ કેવી મળવી જોઈએ? તો તે પણ દરેક ઘટકની અનન્ય જોડ મળવી જોઈએ, તો વિધેય કહેવાય. જો કોઈ એક ઘટકની બે જોડ મળે, બે પ્રતિબિંબ મળે, તો વિધેય નથી. તો અહીંયા જો આટલા ભાગમાંથી કોઈ પણ ઘટક લઈશું તો દરેક ઘટકની અલગ અલગ જોડ મળશે. આટલા ભાગમાંથી કોઈ પણ ઘટક લઈશું તો એની અલગ અલગ જોડ મળશે. પરંતુ 3 આગળ આપણે જોઈ જોઈએ, કારણ કે 3 માં શું થઈ ગયું? x બરાબર 3 અહીંયા પણ મુકાય અને x બરાબર 3 અહીંયા પણ મુકાય. એટલા માટે આપણે જોઈશું કે જો ભાઈ x બરાબર 3, તો x ની જગ્યાએ 3 મૂકી દો, 9. કારણ કે જો x બરાબર 3 અહીંયા પણ મુકાય છે અને x બરાબર 3 અહીંયા પણ મુકાય. ચલો અહીંયા મૂકી દઈએ. હવે x બરાબર 3 અહીંયા મૂકી દો, x ની જગ્યાએ 3 9. તો હવે શું થયું? તો અહીંયા આપણા જોડે જો 3 ની વેલ્યુ 9 આવી, 3 ની વેલ્યુ 9 આવી, 3 ની 9, અહીં પણ 3 ની વેલ્યુ 9, એટલે 3 નું પ્રતિબિંબ 9 છે. 1 મિનિટ પછી સમજાવો. હવે જો આને લઈ લઈએ, આપણે આને લઈ લઈએ. અહીંયા જો x બરાબર 2, x બરાબર 2 અહીં પણ મુકાય અને x બરાબર 2 અહીં પણ મુકાય. તો ચલો x બરાબર 2 મૂકીએ, x ની જગ્યાએ ચલો 2 મૂકો, x ની જગ્યાએ 2 મૂકો, 2 નો વર્ગ 4. ચલો હવે x બરાબર 2, તો x બરાબર 2 અહીં પણ મુકાય, તો ત્યાં પણ મૂકી દો x ની જગ્યાએ 2, x ની જગ્યાએ 2 ત્યાં પણ મૂકી દો 6. તો હવે અહીં શું થયું? તો અહીંયા 2 ની પહેલી વેલ્યુ 4 આવી અને પછી 2 ની વેલ્યુ 6 આવી. 2 ની વેલ્યુ 4 આવી, 2 નું પ્રતિબિંબ પેલા 4 આવ્યું, 2 4 જોડ બની, પછી 2 6, 2 નું પ્રતિબિંબ 6 આવ્યું, 2 6 જોડ બની. હવે જુઓ વિધેય કોને કહેવાય? તો ફરીથી સમજાવું કે આ પ્રદેશ કહેવાય. તો પ્રદેશમાંથી દરેક x ઘટકની જોડ મળવી જોઈએ અને દરેક x ઘટકની અલગ અલગ જોડ હોવી જોઈએ. અલગ અલગ મતલબ પ્રત્યેક x ઘટકની અનન્ય જોડ હોવી જોઈએ. તો અહીંયા શું થશે? જો અહીંયાથી કોઈ પણ ઘટક પસંદ કરશો તો દરેક ઘટકની જોડ અલગ અલગ હશે. અહીંથી કોઈ પણ ઘટક પસંદ કરશો એની પણ જોડ અલગ અલગ હશે. 3 ની પણ જોડ
અનન્ય જ છે. જો 3 ની પણ જોડ અનન્ય છે તો અહીંયા 3 નું પ્રતિબિંબ 9 છે અને એ પણ એક જ છે માટે f વિધેય છે. જ્યારે અહીંયા 2 ના 2 પ્રતિબિંબ મળે છે, 2 ના 2 પ્રતિબિંબ મળે છે માટે g વિધેય નથી કારણ કે 2 ની 2 જોડો છે. સિમ્પલ વસ્તુ તમને કહી દઉં કે અહીંથી કોઈ પણ ઘટક લેશો તો એનું એક જ પ્રતિબિંબ મળશે, એક જ જોડ મળશે. અહીંથી કોઈ પણ ઘટકની વેલ્યુ શોધશો તેનું પણ પ્રતિબિંબ એક જ મળશે, દરેક ઘટકની એક જ જોડ મળશે. પણ બગડાની 2 જોડો મળે છે, બગડાના 2 પ્રતિબિંબ મળે છે માટે આ g વિધેય નથી. અહીંયા જોઈએ, અહીંથી કોઈ પણ ઘટક લઈશું તો એ દરેક ઘટકનું એક જ પ્રતિબિંબ મળશે, એક જ જોડ મળશે. અહીંયાથી કોઈ પણ ઘટક લઈશું તો એની પણ એક જ જોડ મળશે, દરેક ઘટકની અનન્ય જોડ મળશે અને 3 ની પણ અનન્ય જોડ મળશે. 3 ની પણ એક જ જોડ મળે છે માટે f વિધેય છે અને g વિધેય નથી. ક્લિયર? ચલો હવે આપણે આગળ લઈશું